પીવાયક્યુનું પંચનામું. તાજેતરમાં કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની મુખ્ય પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયો કે કેરળ રાજ્યની મુખ્ય ભાષા કઈ છે? તો એનો જવાબ તો હતો મલયાલમ ભાષા. હવે ઘણા બધા મિત્રો આ ભાષા બાબતે કન્ફ્યુઝન અનુભવે છે, તો ખાસ ધ્યાન રાખજો. જો તમિલનાડુની વાત થાય છે તો એની મુખ્ય ભાષા આવશે તમિલ. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર ભાષા આવશે તેલુગુ. કેરલાની જો વાત કરીએ છીએ તો ત્યાં ભાષા આવે છે મલયાલમ. અને કર્ણાટક રાજ્યની વાત કરીએ તો ત્યાં ભાષા આવશે કન્નડા. તો મિત્રો તમે મને કમેન્ટ બોક્સની અંદર એ જણાવો કે ગોવા રાજ્યની અંદર મુખ્ય ભાષા કઈ છે? અને ગોવા એટલે તો ખ્યાલ છે ને કયું સ્ટેટ? ઓલું સિંગમ વાળું. હા, એ ગોવા રાજ્યની વાત થઈ રહી છે. તો આ ગોવા રાજ્યની મુખ્ય ભાષા કઈ છે જે બંધારણીય ભાષામાં પણ સ્થાન ધરાવે છે? તો એ ભાષા વિશે તમારે કમેન્ટ બોક્સમાં માહિતી આપવાની છે. આવી સરસ મજાની રસપ્રદ માહિતી મેળવવા માટે આજે જ એબલ એકેડમીના યુટ્યુબ પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી નાખો. જય હિન્દ, જય ભારત.